निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतैर्यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ नमः श्रीपरमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवितः तं नृसिंहमहं भजे विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि ततः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया करवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रद्वासकनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणुरधरसुधया पूरयन् गोपवृन्दैः बृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः मनसो वृत्तयो न स्युः कृष्णपादाम्बुजाश्रयाः वाचोभिधायिनीं नाम्ना कायस्तत्प्रभवनादिषु कर्मभिराम्यमाणानां यत्र क्वापीश्वरेच्छया मङ्गलाचरिते गानैः रतिर्न कृष्ण ईश्वरे भवे भवे यथा भक्तिः पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यत प्रभो नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दूतशमनः तं नमामि हरिं परम्।
भास्वराणि कवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृगां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च अच्युतानन्द गोविन्द नामोच्चारण भेषजा नश्यन्ति सकलारोगाः सत्यं सत्यं वदाम्यहम् अङ्गनामङ्गनामन्तरे माधवं माधवं जान्तरेणाङ्गना तीर्थमाकल्पिते मण्डले मध्यगः सञ्जगो वेणुना देवकी नन्दनः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोषः पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। બ્રહ્માજી વિરાટ પુરુષનું વર્ણન કર્યું. હવે કે છે વિરાટ પુરુષ ઉપરાંત યસ્ય અવતાર કર્માણિ, છઠ્ઠા અધ્યાયનો 37મો શ્લોક. ગાયંતિ અસ્માદય નયમ વિદંતિ તત્વેન તસ્મૈ ભગવતે નમઃ. આ પરમાત્મા જે છે એમની વિભૂતિ એવી છે, એમના કર્મ એવા છે, એમના જન્મ એવા છે કે કોઈ સમજી શકતું નથી. ન વિદંત, ભલે આપણને એમ લાગે છે કે આ કૃષ્ણ ભગવાનનો અવતાર છે, મને ખબર છે, પણ પૂર્ણતઃ તો એને કોઈ જાણી શકે એમ છે જ નહીં. આગળ કહ્યું ભગવાન પોતે પણ પોતાની મહિમા જે છે એ પૂર્ણતઃ વર્ણન કરી શકે એમ છે જ નહીં. અનંત વિભૂતિ છે. એક વાર અનંત એમ કે પછી ભગવાન હોય કે જીવ હોય, પૂર્ણતઃ તેનું વર્ણન કરવું, પૂર્ણતઃ એને જાણવું અશક્ય છે. એટલે કે છે સયેષ આદ્ય પુરુષ કલ્પે કલ્પે સૃજતિ અજઃ. આદ્ય પુરુષ જે છે, આ પ્રથમ પુરુષ જે છે, કલ્પે કલ્પે દરેક કલ્પમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે પોતાના અવતાર ધારણ કરતા જ રહે. પણ એ સ્વયં કેવા છે? અજઃ. આત્મા આત્મની આત્મના આત્માનં સંયચ્છતિ સપાતિ ચ. આમ દરેક કલ્પમાં ભગવાન પોતે પોતાના દ્વારા પોતાનામાં જ પોતાનું સર્જન કરે છે. એટલું જ નહીં, સંયચ્છતિ ચ પાતિ ચ. આમ એ અવતાર ધારણ કરીને રક્ષા પણ કરે છે અને સંહાર પણ કરતા જ રહે છે. આમ જો સમજો, કલ્પે કલ્પે એમ કરે એટલે એવું નહીં કે દરેક કલ્પમાં એક અવતાર. કલ્પે કલ્પે કે જ્યારે જ્યારે કલ્પમાં જરૂર પડી, જો સમજો ગીતામાં પણ જ્યારે કે ને યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ તદાત્માનં સૃજામિ. આમ યદા યદાનો શું થાય? જ્યારે જ્યારે જરૂર પડી ત્યાં. જો વિષ્ણુ ભગવાનના જ અવતાર છે, રુદ્ર અવતાર છે, પણ સામાન્યતઃ અવતાર કોના હોય? વિષ્ણુ ભગવાન. બ્રહ્માજી તો સર્જન કરી રહ્યા છે, એમાં એમને અવતારની જરૂર નહીં પડે. શંકર ભગવાને સંહાર
છે એટલે અવતારની જરૂર, જન્મ હોય પછી અવતાર સંહાર જ કરવાનો છે, એમાં કોઈ અવતારની આવશ્યકતા રહેતી નથી. વિષ્ણુ ભગવાને શું કરવું પડે? અવતાર ધારણ કરવો પડે. જો વિચાર તો કે અવતાર ક્યારે ભગવાને ધારણ કરવો પડે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. ધર્મનું અભ્યુત્થાન થઈ જાય, અધર્મનું અભ્યુત્થાન થાય એટલે કે અધર્મ વધી જાય, ધર્મની ગ્લાનિ એટલે કે હાનિ થઈ જાય. અભ્યુત્થાનમ અધર્મસ્ય. એનો શું થાય? ખરેખર અવતાર ભગવાને ધારણ કરવો પડે. કોને કારણે કરવો પડે? આપણે પરમદેશ જોયું, અન્ય પ્રાણીઓ તો જે પ્રકારથી એમને બનાવવામાં આવ્યા છે એ પ્રકારથી જ વર્તન કરી રહ્યા છે. કોઈને કોઈ પ્રકારથી આ જગતમાં જે જગત ચક્ર ચાલી રહ્યું છે, જે સંવાદિતા છે, એમાં કોઈ પ્રકારની વિસંવાદિતા એ કરી શકતા જ નથી. એટલે ભગવાને અવતાર ધારણ કરવો પડે. કોને કારણે? આપણે કારણે. જો એક કથા છે, એકવાર કૃષ્ણ ભગવાન અને અર્જુન વનવાસ દરમિયાન ફરવા નીકળ્યા વનમાં. એટલે અર્જુનને એવું મગજમાં ખરું કે મારા જેવો શ્રેષ્ઠ ભક્ત કોઈ નહીં. એમ જ માને કે કૃષ્ણ મારા સખા છે, કૃષ્ણ મારા પ્રિય છે અને હું કૃષ્ણનો પ્રિય છું. હું કૃષ્ણનો કેવો છું? પ્રિય ભક્ત છું. એટલે ભગવાનને એમ થયું કે હવે આ ક્યાંક અહંકાર આવે એટલે શું કરવું પડે? એ અહંકાર તોડવો તો પડે. એટલે ભગવાન ત્યાં બેઠા. પછી અર્જુન મને બહુ તરસ લાગી છે. ભગવાન જાત જાતના નાટક કરે, આ સમજો. જો એટલે રામલીલા જે છે ને, રામ અવતારને સમજી શકાય, પણ કૃષ્ણ અવતાર તો શું છે? કોઈ સમજી શક્યું જ નથી. એટલે અર્જુનને કે અર્જુન તરસ લાગી છે કે ભગવાન તમે બેસો, શાંતિથી અહીંયા બેસો, હું અમને પાણી લઈ આવું. જંગલમાં હોય પાણી શોધવું હોય એટલે એક જ ઉપાય, જે બાજુ પશુ પક્ષીઓ દેખાતા હોય ત્યાં કંઈક ને કંઈક પાણીનું સ્થાન હોય. એટલે અર્જુન પેલા ઝાડ પર ચડીને જોઈ લીધું કે આ દિશામાં પક્ષીઓ ઉડી રહ્યા છે, ત્યાં કોક ને કોક જલાશય કે નદી કે ઝરણું અવશ્ય હશે. એટલે કે ભગવાન આ દિશામાં પક્ષીઓ દેખાય છે, હું આપણે તમારા માટે પાણી લઈ આવું. ગયો જંગલમાં પસાર થતો હતો ત્યાં અચાનક પેલી એક કુટિયા દેખાય, નાનો મસ્ત કુટિયા દેખાય. એટલે એમ તો કોઈ મહાત્મા હશે, જો મહાત્મા છે તો મહાત્માના દર્શન કરીએ, મહાત્માને પ્રણામ કરીએ. એટલે જોયું તો માતાજી બેઠા હતા અને માતાજી ધ્યાનમાં બેઠા. એટલે એનું થયું હમણાં માતાજી ધ્યાનમાંથી ઉઠશે, હું એમને પ્રણામ કરું, આશીર્વાદ લઉં અને પછી આગળ જાઉં. એટલે ત્યાં બેઠો. પછી અચાનક નજર પડી એની જાહન. તેની નજર પડી કે આ માતાજી જે ધ્યાન કરી રહ્યા હતા, પેલું બાજુમાં મોટું લાંબુ એક ખડક હતું. એને વિચાર્યું કે આ માતાજી ખડક કદાચ એ જંગલમાં રહે છે, આ વનચર પ્રાણીઓ હોય, આ રાણી પશુઓ હોય, એટલા માટે ખડક રાખ્યું હશે માતા. પછી વિચાર કરે કે પણ મહાત્મા તો અહિંસા હોય, આ ખડકની જરૂર પડે નહીં એમને. એ પેલું ક્ષત્રિય ખરો ને એટલે મગજ ચક્ર ચાલતું હોય જો. એટલે વિચાર કરતો હતો. એટલે પેલા માતાજી ધ્યાનમાંથી ઉઠ્યા ને એટલે એને પ્રણામ કર્યા, આશીર્વાદ આપ્યા. પછી મહાત્મા સાથે વાત કરતા નજર ક્યાં જાય? ખડક. એટલે માતાજીને ખબર પડી ગઈ કે આની નજર ક્યાં પડે છે? આ ખડક પર. એટલે એમણે ખડક પર જોયું. પછી કે આ ખબર શું કામ રાખ્યું? જો એ જમાનામાં ટીવી નહોતા, ન્યૂઝપેપર નહોતા, કશું હતું નહીં જાતું. એટલે મુખથી તો બહુ ઓછા એકબીજાને ઓળખતા હોય, આ સમજજો. એટલે માતાજી વર્ષોથી જંગલમાં રહે. એટલે કે પણ માતાજી આ ખડકને તમને કેમ જરૂર પડી? કે આ ખડક મેં 2 જણા માટે રાખ્યું છે. કે 2 જણા માટે? કે હા.
કે અમારો કૃષ્ણ એટલો કોમળ છે અને એવો શાંત છે, પણ આ બે જણા છે ને એને બહુ હેરાન કરે છે. આ બે જણા જે છે ને એ બહુ હેરાન કરે છે. એટલે આ બે જણા જે મારી સામે આવે ને એ બેન માટે આ ખડક રાખી છે. એટલે અર્જુનને કુતૂહલ થાય કે વળી એ બે કોણ? એટલે કે કોણ બે? તો કે એક અર્જુન ને બીજી દ્રૌપદી. તો કાપડ તો લોહી નહીં નીકળે. અમે જ બેઠેલો પ્રણામ કરીએ ને કે હું જાઉં પછી છે. આ ભગવાનને હેરાન કરનાર કોણ છે? આપણે જ છીએ. જો સમજો, ભગવાન તો અનંત શયન છે. એ ભગવાન વૈકુંઠમાં આરામથી રહે છે, પણ એ ભગવાનને હેરાન કરનાર કોણ છે? આ બે જ નહીં, આપણે બધા એમાં આવી જઈએ. આ સમજો કેમ? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થઈ જાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે, પણ ધર્મ અને અધર્મ કોના માટે છે? મનુષ્ય માટે છે. જો વિચાર, પશુ પક્ષીઓનો કોઈ ધર્મ અધર્મ છે જ ને. જો વિચાર, એટલા માટે જે લોકો એમ કહેતા કે રાક્ષસને મારવા માટે, અને રાક્ષસ કોઈ બહાર છે જ. આ સમજજો. એકવાર એક લેખ વાંચ્યો કે આ બધા રાક્ષસો જન્મ લે, પછી રાક્ષસો બધા હેરાન કરે લોકોને, અને રાક્ષસને મારવા ભગવાન અવતાર લે. જો આ સમજો તો કે આ ભગવાનની જો સૃષ્ટિ છે તો ભગવાને રાક્ષસ બનાવે શું કામ? જો આ વાત સમજો. ભગવાને રાક્ષસ બનાવે. જો વિચાર, અસુર કોને કહેવાય? દાનવ કોને કહેવાય? રાક્ષસ કોને કહેવાય? જો વિચારજો. અસુષુ ઇન્દ્રિય અર્થેષુ રમન્તે ઇતિ અસુરાઃ. આ અસુર કોને કહેવાય? જે ભોગ બુદ્ધિ વાળા છે. અસુષુ ઇન્દ્રિયેષુ, આ ઇન્દ્રિયોના ભોગમાં જે રમણ કરનાર છે એ બધા કોણ છે? અસુર છે. રાક્ષસ કોને કહેવાય? વિના કારણમ હિનસ્તિ ઇતિ રાક્ષસ. વગર કારણે જે હિંસા કરે એને શું કહેવાય? રાક્ષસ. દૈત્ય કોને કહેવાય? દીતે હે આપત્યમ દૈત્યમ. આ દીતિના પુત્ર છે. દીતિ કોને કહેવાય? જે હંમેશા બે કરે. પેલા બે મિત્રો હોય ને, એ બે મિત્ર શું કરી આપે? પેલો અલગ કરી આપે. અલગ કરે, જુદા કરે એને શું કહેવાય? દૈત્ય. ગીતામાં પેલો આખો શ્લોક, આખો અધ્યાય છે એને દૈવ અદૈવ અસુર સંપત્તિ. આખો શ્લોક, આખો અધ્યાય વાંચીએ ને તો એક કે દૈત્ય કે દાનવ કે અસુર કે રાક્ષસ કોઈ બહાર છે જ નહીં. ભગવાને જેટલા પણ અસુર બતાવે શું બતાવે? માણસ બતાવ્યો કે અસુર વૃત્તિ બતાવે? દૈવાસુર સંપત્તિ. સંપત્તિ એટલે વૃત્તિ. જો સમજો તો અસુર છેવટે ક્યાં છે? આપણી બુદ્ધિમાં છે. જો સમજો, દેવ પણ આપણી બુદ્ધિમાં જ છે, અસુર પણ શું છે? આપણી બુદ્ધિમાં જ છે. બહાર કોઈ દેવ ને દાનવ છે જ નહીં. આ સમજ. તમારી બુદ્ધિ ક્યાં છે? ધર્મનું પાલન કરે છે, સાત્વિક છે તો એ દૈવ છે. રાજસિક છે, ભોગ પ્રધાન છે, હિંસા પ્રધાન છે, તામસિક છે તો એ કોણ છે? અસુર અને રાક્ષસ છે. આ બહાર કોઈ વસ્તુ છે જ નહીં. આ સમજો, ધર્મ અને અધર્મ બુદ્ધિમાં છે, તો રાક્ષસ અને દેવ અને અસુર પણ ક્યાં છે? બુદ્ધિમાં છે. જો એનું ઓછું થયું. બહાર જયારે રાક્ષસ એમ કહેવામાં આવે એ ફક્ત આપણી સમજ માટે છે. જો વિચાર, રાવણ પણ એમ જયારે કહીએ તો રાવણ પહેલું તો શું છે? બ્રાહ્મણ પુત્ર. જો વિચાર, સંપૂર્ણ સામવેદ જાણનાર, રોજ સામવેદનું ગાન કરનાર, વ્યાકરણમાં શાસ્ત્રમાં પંડિત, રોજ ભગવાનનો પાર્થિવ લિંગ બનાવીને પૂજા કરનાર. જો વિચાર, આ
રાવણ પણ જોઈએ તો ખરેખર એ રાક્ષસ નથી, આ સમજો, બ્રાહ્મણ છે, પણ એક બુદ્ધિ, એક વૃત્તિ એની બદલાય અને એનું આખું જે ચરિત્ર છે શું થઈ ગયું? વિચાર, વગર કારણે હિંસા કરતો તો આ વિચાર. આ ભગવાન જ્યારે એમ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, તો ખરેખર બહાર ધર્મની ગ્લાનિ થતી જ નથી, કે ધર્મ બહાર છે જ નહીં. જો વિચાર, ધર્મ ક્યાં છે? મનુષ્યની બુદ્ધિમાં છે. હું વારંવાર એટલા માટે કહું કે જન્મથી ધર્મ અને અધર્મ તમારી બુદ્ધિમાં છે જ. કોઈ એમ કહી શકે નહીં મને ધર્મ શું છે, અધર્મ શું છે, મને ખબર જ નથી, કોઈ કહી શકે? જંગલમાં રહેનાર માણસને પણ ખબર છે. આત્મનઃ પ્રતિકૂલમ પરેશાન ન સમાચરે. તમારા માટે જે પ્રતિકૂળ છે એવા પ્રકારનું વર્તન તમારે બીજા સાથે કરવું જોઈએ નહીં. એનો અર્થ શું થાય? કોઈ મારી સાથે કપટ કરે છે, મને ગમતું નથી, તે કપટ શું થઈ ગયું? અધર્મ છે. કોઈ મારી હિંસા કરે, મને પીડા પહોંચાડે, મને દુઃખ પહોંચાડે, ગમતું નથી, તો એ શું થઈ ગયું? અધર્મ. કોઈ મારી વસ્તુની ચોરી કરે, કોઈ મારી વસ્તુ ઉઠાવી જાય, મને ગમતું નથી, તો એ ચોરી કરવી શું છે? અધર્મ. કોઈ મારી સાથે જુઠ્ઠું બોલે, મને પસંદ નથી, તો જુઠ્ઠું બોલવું શું છે? મહાભારતમાં વ્યાસજી સ્પષ્ટપણે છે આત્મનઃ પ્રતિકૂલમ પરેશાન ન સમાચર. એનો અર્થ શું છે? જન્મથી દરેક મનુષ્યને ખબર છે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને. અને બાર ધર્મની વસ્તુ છે જ ને. તો જ્યારે ભગવાન એમ કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, એનો શું થયો? બાર ધર્મની ગ્લાનિ છે કે મનુષ્યની બુદ્ધિમાં ધર્મની? શંકરાચાર્ય એટલે બહુ સરસ છે દાખલો કે ધર્મની ગ્લાનિ એટલે કે ધર્મનું પાલન કરનાર લોકો ઓછા થઈ જાય. વિચાર, અધર્મની વૃદ્ધિ એટલે કે અધર્મ કરનારા લોકોની વૃદ્ધિ થઈ જાય. આ ધર્મ ને અધર્મ વૃત્તિમાં છે. અને જો ધર્મ ને અધર્મ વૃત્તિમાં છે તો જ્યારે જ્યારે આપણી વૃત્તિમાં અધર્મ વધી જાય, જ્યારે જ્યારે આપણને ધર્મ પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા, જો આજે તમે જુઓ ને, આજે આ કળિયુગના પ્રભાવમાં જુઓ તો ધર્મને પ્રત્યે લોકોમાં ઉદાસીનતા છે. ધર્મ કરવામાં કોઈ રુચિ છે જ નહીં. અને અધર્મ એકદમ સહજ છે. જૂઠું બોલવું, કપટ કરવું, ક્રોધ કરવો, આ બધી વસ્તુ કેવી છે? બહુ સહજ છે. એમાં કઈ બહુ વિચાર કરવો પડતો નથી. વિચાર કર્યા વગર તત્કાળ આપણે કરી નાખીએ. જૂઠું એટલે બાળકોને આજકાલ જે સંસ્કાર આપવામાં આવે છે એ કેવા પ્રકારના સંસ્કાર આપણે આપીએ છીએ? રહેવાની સવાર હોય, પપ્પા સૂતા હોય, ફોન આવે, છોકરાઓને આવે ફોન ઉંચકવાની મજા જ આવતી હોય, એટલે પેલો ફોન ઉચકે, એટલે પેલો કે પપ્પાને આપતો, પપ્પા પપ્પા ફોન છે. પપ્પા શું કે? કહી દે પપ્પા સૂતા છે. અને આ ડાયો જો આ સમજ, પપ્પાએ કહ્યું કે પપ્પા સૂતા છે. આપણે બાળકોને શું કરીએ છીએ? ધર્મ શીખવીએ છીએ કે અધર્મ શીખવીએ? જો જુઠ્ઠું બોલવું, કપટ કરવું, અને એટલે ભગવાન બ્રહ્માજી કહી રહ્યા કલ્પે કલ્પે એટલે કે જ્યારે જ્યારે આ જરૂરત પડી, પણ આ ધર્મ અને અધર્મ જે છે, ધર્મની વ્યાખ્યા શું થાય? ધરતી ઇતિ ધર્મ. આ સંપૂર્ણ બ્રહ્માંડને ધારણ કરનાર કોણ છે? ધર્મ છે. આગળ જોઈ છે ને
કે પરમાત્માની છાતી જે છે ધર્મ છે અને પીઠ ભગવાનની શું છે? અધર્મ છે. તો ધર્મ જે છે એ ધર્મની હાનિ એટલે કે ધર્મનું પાલન કરનાર લોકો રહેતા નથી. અને જો ધર્મ સંપૂર્ણ બ્રહ્માંડને ધારણ કરનાર છે, પાલન કરનાર છે, અને એમાં જો હાનિ થઈ ગઈ તો પછી અવતાર તો કોને લેવો પડે? આપણી ચર્ચા યાદ રાખવાની. ક્યાં જાય ચર્ચા, ક્યાં શરૂ કરી પછી ક્યાં જાય પછી ગાડી પાટા પર ચડાવી દેવાની. તો અવતાર વિષ્ણુ ભગવાને કેમ ધારણ કરવા પડે? કારણ કે આ જગતને ધારણ કરનાર કોણ છે? વિષ્ણુ ભગવાન. આ જગતનું પાલન અને પોષણ કરનાર કોણ છે? વિષ્ણુ ભગવાન છે. અને એટલા માટે વિષ્ણુ ભગવાને શું કરવું પડે? જ્યારે જ્યારે એમ લાગે કે આ સૃષ્ટિમાં ગરબડ થઈ ગઈ છે, અને જો વિચાર કે જ્યારે લોકોથી કે ઋષિ મુનિઓથી, ગુરુજનોથી, મહાજનોથી જ્યારે આ સંચાલન થતું નથી ત્યારે બધા દેવતાઓ પાસે જાય. દેવતાઓના હાથમાં પણ રહેતું નથી ત્યારે દેવતાઓ કોની પાસે જાય છે? બ્રહ્માજી પાસે, પરમપિતા પાસે જાય. પરમપિતા કે મારા હાથમાં નથી ત્યારે બધા કોની પાસે જાય છે? અનંત શયન વિષ્ણુ ભગવાન પાસે. અને વિષ્ણુ ભગવાન સ્વયં બધાને કહે છે કે હા, તમારી વાત સાચી છે, હવે હું અવતાર ધારણ કરીશ. પૃથ્વી પણ ગાય રૂપે ભગવાન પાસે જાય છે. કેમ? કારણ કે આ પૃથ્વી પર અધર્મનો ભાર વધી ગયો. પૃથ્વી એ ભાર સહન કરી શકતી નથી. એ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે, વિનંતી કરવામાં આવે, અને એ ભગવાન શું કરે છે? આ ફરીથી ધર્મનું પાલન કરવા માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ ફરીથી મનુષ્યની બુદ્ધિમાં ધર્મ પ્રત્યે જે છે, પૂજ્ય સ્વામીજીને પ્રવચનનું પુસ્તક છે. ગીતાના 13મા અધ્યાયમાં આ તત્વજ્ઞાન કોને થાય અથવા તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણા જીવનમાં કયા કયા મૂલ્યો હોવા જોઈએ? અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ. આ બધા મૂલ્યો છે. આ 20 મૂલ્યો ગણાવ્યા. એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્ત. આ બધા શું છે? જ્ઞાન છે. અજ્ઞાનમ એતદ. આનાથી જે વિરોધી છે બધા શું છે? અજ્ઞાન છે. વિનિતાત્માનંદજીનું પણ પુસ્તક છે મૂલ્યો. ખરેખર વાંચવા જેવું પુસ્તક. એટલે એમણે કાઉન્સમાં બહુ સરસ લખ્યું છે, આત્મજ્ઞાનના દ્વાર. આ મૂલ્યો શું છે? આત્મજ્ઞાનના દ્વાર છે. તો આ મૂલ્ય ત્યાં ભગવાને જે બતાવ્યું, અહિંસા, આર્જવમ, આ 20 મૂલ્યો ભગવાને બતાવ્યા. ગુજરાતીમાં જે વિદિતાત્માનંદજીનું પુસ્તક છે એનું શીર્ષક છે મૂલ્યો. હા, લીધું તું. હા, સરસ ભણ્યા છે. પૂજ્ય સ્વામીજીનું જે અંગ્રેજીમાં પુસ્તક છે એનું નામ સ્વામીજીએ મૂલ્યો નામ નથી આપ્યું. એનું નામ આપ્યું છે વેલ્યુ ઓફ ધ વેલ્યુ. બહુ સરસ છે કે મૂલ્યોનું પણ મૂલ્ય આપણા મનમાં છે ખરું. જ્યાં સુધી ધર્મનું મૂલ્ય મને નહીં સમજાય ત્યાં સુધી ધર્મનું પાલન કરવું અશક્ય છે. પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહે, આશ્રમમાં પણ સ્વામીજી જ્યારે કોર્સ કરાવે, અધ્યયન કરાવે પ્રસ્થાન ત્યારે 15 દિવસ આ વિષય હોય અમારો કે આપણા મનમાં મૂલ્યો માટે પણ શું હોવું જોઈએ? મૂલ્ય હોવું જોઈએ. સત્ય પ્રત્યે મૂલ્ય હોવું જોઈએ. કેમ? કારણ કે જેના પ્રત્યે આપણા મનમાં મૂલ્ય હોય એ જ આચરણ આપણે કરીએ, એને જ પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરીએ. જો સમજ, આ મૂલ્યો પ્રત્યે, ધર્મ પ્રત્યે આપણા મનમાં શું હોવું જોઈએ? આદરનો ભાવ હોવો જોઈએ, સન્માનનો ભાવ હોવો જોઈએ. ધર્મનું પાલન તો જ થાય. આ સમજો, જ્યાં સુધી મૂલ્યો માટે આપણા મનમાં મૂલ્યનો ભાવ હોતો નથી ત્યાં સુધી એનું પાલન કરવું અશક્ય છે. આ ધર્મ પ્રત્યે આપણને રુચિ છે કે નહીં?
મૂલ્યો પ્રત્યે આપણને લગાવ છે ને? અવિચાર ભલે આપણે એમ કહેતા રહીએ કે કળિયુગમાં અધર્મ છે, સહજ છે, બધું જ છે, પણ ખરેખર કળિયુગમાં બહુ સહજ છે. પણ જેટલું સહજ કળિયુગમાં અધર્મનું છે, એટલી સહજતા પરમાત્માને પ્રાપ્ત કરવી પણ કળિયુગમાં જ છે. સતયુગમાં હજારો વર્ષની તપશ્ચર્યા કરે ત્યારે ભગવાન પ્રસન્ન થાય. વિચાર કેટલાય વર્ષો, એટલે તો કોઈ પણ તપશ્ચર્યા તમે જુઓ ને, કોઈ પણ રાવણે તપશ્ચર્યા કરી, પણ 1000 થી નીચેની તો ચર્ચા જ નથી. મનુ અને શત્રુપાએ તપશ્ચર્યા કરી 10,000 વર્ષ તપશ્ચર્યા. ત્યારે પેલા વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા. વિષ્ણુ ભગવાને કહ્યું માંગો, અને કીધું ભગવાન તમારા જેવો પુત્ર જોઈએ છે. અને ભગવાન હા પાડી, પછી ભગવાનની ચમકી. ભગવાને ક્યારેક ક્યારેક ટ્યુબલાઇટ હોય, આ સમજો. ભગવાન પણ આદત પ્રમાણે તથાસ્તુ બોલી દીધું. પછી એમને ખ્યાલ આવ્યો કે મારા જેવો પુત્ર તો હોય જ ને, એટલે શું કરવું પડવાનું હવે? મારે જન્મ ધારણ અવિદ્યા 10,000 વર્ષ તપશ્ચર્યા કરી. રાવણે 1000 વર્ષ તપશ્ચર્યા કરી. અહીંયા જ મહાત્મ્યમાં જોઈ ગયા, શૌનક ઋષિએ 100 વર્ષ યજ્ઞ કરવાનું શું કર્યું? વ્રત લીધું. 100 વર્ષ તો ક્યાં આપણે એક સત્યનારાયણની કથા કરાવી હોય ને. વિચાર, મહાશિવરાત્રિની પૂજા કરવાની હતી, એમાં પેલા 5 દિવસથી લોકો શું કરતા હતા? માતાજી શું કરવાનું, માતાજી શું લાવવાનું, માતાજી. વિચાર, 3 કલાકની પૂજા માટે આપણે તો શું થતા? 3 દિવસથી ઊંચા નીચા થઈએ. વિચાર, વિચાર. અને 100 વર્ષનો યજ્ઞ કરવો હોય. મારા શિષ્ય એ ગામમાં મંદિર બનાવે. આવતા વર્ષે જાન્યુઆરીમાં એની પ્રાણ પ્રતિષ્ઠા છે. પણ અત્યારે જાન્યુઆરીથી જ બધી ચર્ચા ચાલુ. વિચાર, ખાલી 5 દિવસની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા છે, પણ એને માટે તૈયારી ક્યારથી શરૂ કરવી પડે? એટલે 1 વર્ષથી શરૂ. હવે 100 વર્ષનો જો યજ્ઞ કરવો હોય તો વિચારજો. આમ સત્યયુગ જોઈએ, ત્રેતાયુગ જોઈએ, દ્વાપર યુગ જોઈએ. આ ધર્મ કાર્ય જે છે કેવું છે? બહુ દીર્ઘ કાળ પર્યંત કરવું. પણ કળિયુગમાં કેવું છે? ક્ષિપ્રમ હિમાનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. ભગવાન શું કે છે? આ કળિયુગમાં તો કેવું છે? આ કર્મજન્ય સિદ્ધિ કેવી છે? ક્ષિપ્રમ. ક્ષિપ્રમ એટલે તત્કાળ. જો સમજો, અહીંયા તત્કાળ ફળ છે. આ કળિયુગનો મહિમા છે. તો પ્રશ્ન ક્યાં છે? રુચિ કેટલા ને? આગળ મેં કહ્યું, ધર્મ પ્રત્યે, ભક્તિ પ્રત્યે આપણા મનમાં શું છે? એક પ્રકારની ઉદાસીનતા છે. એ ઉદાસીનતા આપણા મનમાં છે. માળા કરવી હોય, પૂજા કરવી હોય, સત્સંગ કરવો હોય, તપશ્ચર્યા કરવી હોય, આ બધા પ્રત્યે આપણા મનમાં શું છે? એક પ્રકારની ઉદાસીનતા. હું તો હંમેશા એટલે પેલો ભગવાનની આરતી કરે કેટલો જોરથી જલ્દી જલ્દી કરતો, એટલે ભગવાનને એમ થાય કે આ ભગાડવા પર જ છે. ફોન આવે તો વાત તો એટલો શાંતિથી કરતો હોય, અને ભગવાનની પૂજા તો એટલી જલ્દી જલ્દી કરતો હોય. ઘણી વાર પેલો પૂજા કરે ને એવો યાંત્રિક રીતે કરતો હોય. કોઈ પ્રકારનો ભાવ, આ ભગવાન અહીંયા બેઠા છે, આ ભગવાનનું મેં આવાહન કર્યું, આ ભગવાનને હું ભોજન કરાવું. પેલો ભોજન કરાવે ને એ દોડતો દોડતો જ કરાવતો હોય. જા પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. પણ શાંતિથી તો કર. પેલો બ્રાહ્મણે કરાવે એવું જ કરતો હોય. ઉદાસીનતા એટલે ભગવાન શું કે છે? જ્યારે આવી ધર્મ પ્રત્યેની ઉદાસીનતા હોય છે ત્યારે હું શું કરું છું? આત્મના આત્માના આત્મની આત્મા એવ સૃજતી. હું પોતે પોતાના દ્વારા પોતાનામાં પોતાનું સર્જન કરું છું. આમ ધર્મની રક્ષાની જરૂર પડે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે.
ધારણ કરે છે એમ નહીં, એ અવતાર ધારણ કરી સૃષ્ટિની રક્ષા કરે છે અને સૃષ્ટિનો સંયચ્છતિ પાતિ ચ વિશુદ્ધમ કેવલમ જ્ઞાનમ. પણ અર્જુન, અહીંયા અર્જુન ક્યાં આવ્યું? એ નારદજી હે નારદજી, એ પરમાત્માનું સ્વરૂપ તો કેવું છે? વિશુદ્ધમ કેવલમ જ્ઞાનમ. એ પરમાત્મા તો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે. પ્રત્યેક સમ્યક અવસ્થિતમ. એ કેવા છે? પ્રત્યેક છે. વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એટલું જ નહીં, પ્રત્યેક આત્મા સ્વરૂપે એ પરમાત્માનું છે. સમ્યક અવસ્થિતમ, સારી રીતે આત્મા સ્વરૂપે એ પરમાત્મા તો છે. સત્યમ પૂર્ણમ અનાદિ અનંતમ નિર્ગુણમ નિત્યમ અદ્વયમ. આમ આ પરમાત્મા કેવા છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનાદિ અનંત પરમાત્મા છે, આનંદ સ્વરૂપ છે, નિર્ગુણ છે. નિત્યમ અદ્વયમ, ક્યારેય દ્વૈત છે જ નહીં. નિત્યમ અદ્વયમ નો અર્થ શું થાય? ક્યારેય દ્વૈત છે જ નહીં. જો એટલો વારંવાર એમ નહીં માનતા શંકરાચાર્યજી અદ્વૈત શરૂ કર્યું. તમે જો એમ કહો ને અદ્વૈત શરૂ કર્યું, એનો અર્થ શું થયો? પહેલા દ્વૈત હતો અને પછી શું થયું? અદ્વૈત. એવું છે? ક્યારેય દ્વૈત છે જ નહીં. જો દ્વૈતની કોઈ શક્યતા જ નથી. કેમ? વિશુદ્ધમ કેવલમ જ્ઞાનમ. એક અદ્વિતીય કેવલ ચૈતન્ય માત્ર હોય તો ચૈતન્યમાં દ્વૈત નામની વસ્તુ શક્ય જ નથી. ચૈતન્ય હંમેશા કેવું હોય? એક જ હોય. બે ચૈતન્ય શક્ય છે? ચૈતન્ય સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ છે. પણ બીજું એમ જો કહીએ તો બીજું શું કરવું પડે? દ્રશ્ય થઈ જાય, પરપ્રકાશ થઈ જાય. જો એ પરપ્રકાશ છે તો પછી એ ચૈતન્ય હોઈ શકે નહીં. એટલે કે શું કરું? કેવલમ. કેવલમ એટલે કે એક અદ્વિતીય ચૈતન્ય છે. અને જો એક અદ્વિતીય ચૈતન્ય છે તો પછી પેલો દ્વૈત તો શું છે? નિત્યમ અદ્વૈતમ. નિત્ય અદ્વૈત જ છે. ઋષે વિદંતિ મુનયઃ. આમ આ પરમાત્મા તો એક અદ્વિતીય સ્વરૂપ છે, સત્ય છે, પૂર્ણ છે, અનાદિ અનંત છે. પૂર્ણ છે એનો શું થયો? કોઈ પણ પ્રકારની પરિચ્છિન્નતા છે જ નહીં. અને આત્મા કેવો? આત્મ સ્વરૂપ સમ્યક અવસ્થિતમ. એ આત્મ સ્વરૂપે છે એનો શું થયો? આત્મા પણ સ્વરૂપથી કેવો છે? પૂર્ણ છે. કોઈ પણ પ્રકારની અપૂર્ણતા આત્મામાં છે જ નહીં. જો એટલે કહો, જ્યાં સુધી તમે પોતાને અપૂર્ણ માનો છો, જ્યાં સુધી તમે અપૂર્ણતામાં બેઠા છો, પરિચ્છિન્નતામાં બેઠા છો અને પછી વિચારો છો એક દિવસ બધું પૂર્ણ થઈ જશે. ચાલો, જે અપૂર્ણ હોય એ ક્યારેય પૂર્ણ થાય નહીં, અને જે પૂર્ણ હોય એ ક્યારેય અપૂર્ણ હોય નહીં. અને એટલે બ્રહ્માજી કહે છે આ પરમાત્મા કેવા છે? પ્રત્યેક છે. પ્રત્યેક એટલે કે આત્મ સ્વરૂપ છે. આત્માથી અભિન્ન આત્મ સ્વરૂપ છે. ઋષે વિદંતિ મુનયઃ પ્રશાંતમાન્દ્રિયાશયાઃ. અને એ કેવા છે? આ ઋષિ મુનિઓ પણ આ પ્રકારથી એમનું ચિંતન કરે છે. અને મુનયઃ પ્રશાંતાત્મા. પણ આ આત્મા, આ પરમાત્માનું આત્મ સ્વરૂપે ચિંતન કરવા માટે પહેલો ગુણ કયો હોવો જોઈએ? પ્રશાંતાત્મા. આ સુરતી ભાષા કે ને પેલો હટપટ્યો કહેવાય. એને શું કહેવાય? એ શાંતિથી બેસે નહીં અને બીજાને શું છે એ બેસવાય નહીં, એ ખટપટ કર્યા કરતો. એમ આ જીવ પણ કેવો છે? એ કઈ હટપટ કરતો જ રહેતો. પેલો પ્રશાંત આત્મા થતો જ નથી. વેદાંત ભણ્યા પછી પેલો ખટપટ તો ચાલુ જ રહે. જો સમજો, આંતરિક રીતે જો આત્મા એટલે અંતઃકરણ. સમજો, આત્મા એટલે અંતઃકરણ. આપણું અંતઃકરણ શાંત થાય છે ખરું? અને શાંત જ નહીં, પ્રશાંત આત્મા પ્રકર્ષેણ શાંત. સારી રીતે આપણું મન કેવું હોવું જોઈએ? શાંત હોવું જોઈએ. પ્રશાંત આત્મા મુનયઃ ઇન્દ્રિયાશયઃ. એટલું જ નહીં, આ ઇન્દ્રિય અંતઃકરણ જે છે
ઇન્દ્રિય જે છે આ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? શાંત હોવી. સંપૂર્ણ કાર્યકરણ સંઘાત જે છે એ કાર્યકરણ સંઘાત કેવું હોવું જોઈએ? શાંત હોવું. ઇન્દ્રિયાર્થે શું? વૈરાગ્ય. આ ઇન્દ્રિયોના વિષય પ્રત્યે પણ આપણા મનમાં શું હોવો જોઈએ? વૈરાગ્ય. જો વૈરાગ્ય નો અર્થ એવો નહીં કે હું ખાતો નથી, હું તો કઈ પકડતો જ નથી, હું તો બોલતો જ. આ જે બધી ચર્ચા કરે બધું નકામું છે. વૈરાગ્ય કોને કહેવાય? તમે નહીં બોલો એટલે વૈરાગ્ય કહેવાય, તમે નહીં ખાધું એટલે વૈરાગ્ય કહેવાય. ચાલ જેની હાજરી અને ગેરહાજરી તમારા મનમાં કોઈ પ્રકારનો ઉદ્વેગ ઉત્પન્ન નહીં કરે. એટલે ભગવાન સરસ છે, જ્ઞેયત્તુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષ. દ્વેષ પણ કરવાનો નથી, રાગ પણ કરવાનો નથી. આ ધર્મ જેવું જ છે. ધર્મ જેમ બહાર નથી, ધર્મ તમારી બુદ્ધિમાં છે, એમ રાગ દ્વેષ પણ શું છે? બહાર છે. રાગ દ્વેષ તમારી બુદ્ધિમાં છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. આ રાગ દ્વેષ નું અધિષ્ઠાન શું છે? તમારી ઇન્દ્રિય છે, તમારું મન છે, તમારી બુદ્ધિ છે. તો એનો શું થયો? ખરેખર વૈરાગ્ય બહાર છે કે રાગ દ્વેષ થી જો વૈરાગ્ય કરવાનો છે તો પછી રાગ દ્વેષ આપણા રાગ દ્વેષ પ્રત્યે વૈરાગ્ય, બીજાના રાગ દ્વેષ પ્રત્યે? પૂજ્ય સ્વામી એમને હંમેશા કહેતા, ખરેખર રાગ દ્વેષ જે છે એ રાગ દ્વેષ જ આપણને મુશ્કેલીમાં મૂકે છે. તો વૈરાગ્ય પણ કોનાથી થવો જોઈએ? પોતાના રાગ અને દ્વેષથી. જ્યાં સુધી તમને પોતાના રાગ દ્વેષ પ્રત્યે વૈરાગ્ય થતો યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. કોઈ પણ વિષય પ્રત્યે રાગ પણ નથી, કોઈ પણ વિષય પ્રત્યે દ્વેષ પણ નથી. એટલે બાહ્ય જે બધી વસ્તુ જે છે એ બાહ્ય તો એક પ્રતીક જેવું છે. કેસરી કપડા પહેરે એક પ્રતીક છે કે હવે તો બહેનો બધા જાત જાતના કેસરી કપડા પહેરતા. આ લગ્નમાં જાય ને પેલા કેસરી કપડા પહેરેલા મળે. એટલે સંન્યાસી પછી બધા કેસરી કપડા હરખા જ થઈ ગયું. કેસરી કપડું એ તો પ્રતીક છે. સમજ, આ કપડું તો શું છે? એક પ્રતીક છે. સંન્યાસ જ્ઞાનનું પ્રતીક છે. કેમ? આ જ્ઞાન રૂપી અગ્નિ એટલે કે આ અગ્નિના રંગનું છે. તો આ જ્ઞાનનું પ્રતીક છે, સંન્યાસનું પ્રતીક છે. પણ ખરેખર સંન્યાસ તો કેવો હોવો જોઈએ? જ્ઞેયત્તુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. અર્જુન, તું એને સંન્યાસી જાણ. અને કેવો સંન્યાસી? નિત્ય સંન્યાસી જાણ. કોણ છે? જે કોઈ પણ દિવસ રાગ દ્વેષના ચક્કરમાં પડતો નથી. એનો અર્થ શું થયો? વૈરાગ્ય પણ ક્યાં છે? કાર્યકરણ સંઘાત પ્રત્યે વૈરાગ્ય. અને એટલે શું કહે છે? પ્રશાંતાત્મા ઇન્દ્રિય આશયા. આત્મા એટલે કે અંતઃકરણ, ઇન્દ્રિય આશય એટલે કે આ અંતઃકરણ અને ઇન્દ્રિય જ્યાં રહે છે એ જે સ્થિત થઈ છે એ આ શરીર પણ. અને એટલે કે છે યદા તદા એવ આસક્તર્કૈહિ અતિરોધીયત વિપ્લુતમ. પણ આ પરમાત્મા કેવા છે? બધાને માટે ઉપલબ્ધ થતા નથી. આત્મ સ્વરૂપ પરમાત્મા છે, જેનો આત્મા પ્રશાંત આત્મા છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, જેનું અંતઃકરણ શાંત છે, એને આ આત્મ સ્વરૂપ પરમાત્માના દર્શન થાય છે. પણ જો એનું નથી તો શું કે છે? અસક્તર્કૈહિ તિરોધીયતે વિપ્લુતમ. તે બહુ સુંદર ચર્ચા છે. બ્રહ્માજી કે છે જે લોકો અસક્તર્કૈહિ, જે લોકો આ તર્કના ચક્કરમાં પડે છે, અને તર્ક કેવું છે? આ તર્કની કોઈ નિષ્ઠા નથી. તર્ક જે છે એ ઉપયોગી ખરો, પણ તર્કની કોઈ નિષ્ઠા નથી. તમે કોઈ પણ તર્ક આપો, એનો વિરોધી તર્ક શું છે?
હોવાનો જ. જે લોકો આ તર્ક વિતર્ક કરે ને એ ક્યારેય કોઈ નિર્ણય પર નહીં આવી શકે. છેવટે તમે પરમાત્મા સ્વરૂપ છો, એ નિર્ણય તો કોણે કરવાનો? ગુરુજી નથી કરવાનો. નિર્ણય તમારો હોવો જોઈએ કે હું પૂર્ણ બ્રહ્મ છું. પણ હું પૂર્ણ બ્રહ્મ છું નિર્ણય કરવા માટે જો બોલો તર્ક બુદ્ધિ હશે તો શું થશે? તર્કની સામે બીજો વિતર્ક આવી જ જવાનો, એટલે પેલો નિર્ણય કરી શકે જ નહીં. એટલે કઠોપનિષદમાં યમરાજે શું કહી ગયા? નૈષા તર્કેણ મતિહિ આપનીય, એષા મતિહિ તર્કેણ ન આપનીય. તર્કથી આ મતિ, આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે. સાધન પંચગમમાં પણ શંકરાચાર્ય શું કહે? દુસ્તર્કા સુવિરમ્યતા શ્રુતિમત તર્કોનું સંધીયતા. પોતાના તર્ક નહીં, શ્રુતિ કયા પ્રકારથી તર્ક આપે છે એ પ્રકારથી આપણી બુદ્ધિ ચાલવી જોઈએ. અને એટલે અહીંયા કહે છે બ્રહ્માજી અસત તર્ક. અસત તર્ક એટલે કે જે શ્રુતિ વિરોધી તર્ક જે છે, અયોગ્ય તર્ક જે છે, અસત તર્ક વિરોધીયત. જે આવા અસત તર્કમાં પડેલો છે, જે ભોગ બુદ્ધિ વાળો છે, જે અશાંત જે છે, તિરોધીયતે, આત્મ સ્વરૂપ પરમાત્મા હોવા છતાં પણ એ પરમાત્મા એને માટે શું થઈ જાય છે? ઢંકાઈ જાય છે. એસ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. એ આત્મા કેવો થઈ જાય છે? ગૂઢ આત્મા, ઢંકાઈ ગયો, છુપાઈ ગયો છે. કેમ? અસત તર્ક. એ બુદ્ધિ શું કરે છે? અસત તર્ક, અયોગ્ય તર્ક કરી રહી. પણ કે તો પછી આ આત્મા પ્રકાશિત થતો જ નથી. દૃશ્યતે નહીં, આત્મા દર્શન અવશ્ય થાય. આ બે બતાવે, જો સમજો. પહેલા કીધું કે જેનું મન શાંત છે, વૈરાગ્યવાન છે, એને આ આત્મા સ્વરૂપે પરમાત્માના દર્શન અવશ્ય થાય છે. ઋષય વિંદંતી, એ ઋષિઓ પરમાત્માને પ્રાપ્ત કરે છે. પણ જે અસત તર્કમાં પડ્યો છે, જે મિથ્યા ચર્ચામાં પડ્યો છે, એને આ આત્મા તત્વ એને માટે કેવો થઈ જાય છે? જાણે કે ઢંકાઈ જાય છે. અને એટલા માટે હે નારદજી, બુદ્ધિ આપણી કેવી હોવી જોઈએ? પરમાત્માનું ચિંતન કરનારી હોવી જોઈએ, પરમાત્માના માર્ગ પર ચાલનારી બુદ્ધિ હોવી. જો એટલે પોતાની રીતે જો વિચારવા જશો ને, હું સ્વતંત્રપણે વિચારું. આગળ મેં તમને કહ્યું, એક સાધકભાઈ મને લેખ મોકલ્યો. લેખમાં કોઈ શાસ્ત્ર નહીં, એણે પોતે જ પોતાની રીતે બધું લખ્યું. અને પછી મને કે આ જોઈ આપો બરાબર છે કે નહીં. શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે, શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ છે કે જ્યાં શાસ્ત્ર ચિંતન છે ને એનું જ આપણે ચિંતન કરવું. જ્યાં પોતાના વિચારો, પોતાના તર્ક છે, એને ક્યારેય પકડવું. દુસ્તર્કા સુવિરમ્યતા, વિરમ્યતા ને પણ શું છે? સારી રીતે બધાથી આપણે પોતાને શું કરવું જોઈએ? દૂર રાખવું જોઈએ. કે માન આપણી બુદ્ધિ આ તત્વમાં, આ પરમાત્મામાં નિષ્ઠ થઈ હોય, પેલો દુસ્તર્ક કરીને આપણી બુદ્ધિને શું કરી જાય? ફેરવી જાય. વિચાર, અમે આપણા જીવનમાં અનેક પ્રકારના અનુભવોમાંથી આપણે પસાર થતા હોઈએ, અનેક પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોઈએ. એટલે ક્યારેક ને ક્યારેક આપણું મન પણ શું કરતું હોય? હાલક ટોલક થઈ જતું હોય. અને એમાં પેલો આવીને તર્ક આપી જાય, એટલે પછી શું કરે? વિચારે. એટલે પેલો યોગ વશિષ્ઠમાં મને શ્લોક ખબર નથી, પણ યોગ વશિષ્ઠમાં એવું કીધું કે સત્સંગ નહીં થાય ને તો નહીં કરવાનો, પણ કુસંગ તો ક્યારેય નહીં કરવાનો. સત્સંગ નહીં થાય તો કઈ નહીં, પણ શું છે? કુસંગ. કુસંગ એટલે કે જે અધર્મનિષ્ઠ છે, જે પરમાત્માનું ચિંતન કરતો નથી. એટલે નરસિંહ મહેતા તો શું કહે છે? નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ. મીરાએ મેવાડ તજ્યો. જો સમજ, પ્રહલાદે પિતા ત્યજા.
જ્યાં પરમાત્મા નથી, જ્યાં પરમાત્માનું ચિંતન નથી, એવું કોઈ વસ્તુને આપણે શું છે પકડવાની જરૂર જ નથી. આ સમજ. આત્મકલ્યાણ કરવું હોય તો ઈશ્વર ચિંતન વિના, ઈશ્વર સ્મરણ વિના શક્ય જ નથી. અને એટલે બ્રહ્માજી કહે છે કે હે નારદજી, આવા દુષ્તર્ક જે છે એમને માટે તો ભગવાન કેવો છે, ઢંકાયેલો જ રહે છે. એટલું જ નહીં, આદ્ય અવતાર પુરુષ પરસ્ય, એ પરમાત્મા જે છે, એ પૂર્ણ પરમાત્મા જે છે, એનો પ્રથમ જે અવતાર છે તો કોણ છે? આ વિરાટ પુરુષ એ ભગવાનનો પ્રથમ અવતાર છે. આપણે પેલા 10 અવતાર 24 અવતાર એવું ગણીએ, પણ ખરેખર જુઓ ને તો ભગવાનના અનેક અવતાર છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ભગવાન શું કરતા રહ્યા? અવતાર ધારણ કરતા રહ્યા. ફક્ત 24 એમ ગણ્યા એટલે મુખ્ય અવતાર કહેવાય. અને શું કહેવામાં આવે? મુખ્ય અવતાર. અને એટલે બ્રહ્માજી કહી રહ્યા છે ભગવાનનો પહેલો અવતાર તો કયો છે? આ વિરાટ પુરુષ રૂપે જે પ્રગટ થયા એ ભગવાનનો પહેલો અવતાર છે. અને એ પહેલો અવતાર કેવો છે? કાલ સ્વભાવ સદમનશ્ચ દ્રવ્યમ વિકાર ગુણ ઇન્દ્રિયાણી વિરાટ સ્વરાટ સ્થાનુચરિષ્ણુ ભુમ્ન. હે નારદજી, આ જગતમાં જે કાળ છે, સ્વભાવ છે, દ્રવ્ય છે, ગુણ છે, વિકાર છે, ઇન્દ્રિયો છે, વિરાટ છે, જે સ્વરાટ જે છે, સ્થાસ્નું હું, જિષ્ણુ હું. ભાઈ કોઈ ક્યાં સ્થાસ્નું એટલે કે જે હંમેશા સ્થિર રહેનાર છે. વિષ્ણુ શબ્દ જે છે, આ સ્થાસ્નું શબ્દ જે છે, ચરિષ્ણુ શબ્દ છે, આ પ્રત્યય છે. સ્થાસ્નું તેનો શું થાય? જે ક્યારેય ચલિત થતું નથી, જે ક્યારેય કોઈ પણ પ્રકારનું જેનામાં ચલન થતું નથી, એ શું કહેવામાં આવે? સ્થાસ્નું. ચરિષ્ણુ એટલે શું છે? જે સતત ચલિત જે છે. એટલે આપણી શુદ્ધ ભાષા ચર અને અચર, અથવા સ્થાવર અને જંગમ. સ્થાવર શબ્દનો અર્થ પણ એ જ થાય, જે સતત, આ વરજ પ્રત્યય, ઈશ્વરમાં પણ એક પ્રત્યય છે, જે સંપૂર્ણ જગતનું નિત્ય શાસન કરનાર છે. એને શું કહેવામાં આવે? ઈશ્વર કહેવામાં. જે હંમેશા સ્થાયી છે, એક જ સ્થાને રહેનાર છે, એને શું કહેવાય? સ્થાવર. એને માટે પેલો બીજો પ્રત્યય છે એટલે કે છે સ્થાસ્નુઃ, ચરિષ્ણુઃ, ભુમ્નઃ. આમ આ બધા જે જીવ જે છે, આ બધા બ્રહ્માંડ શરીર વિરાટ જે છે, એ વિરાટ શરીરનો અભિમાની જે સ્વરાટ એટલે કે જે સ્વપ્રકાશ ચૈતન્ય, આ બધી વસ્તુ કોણ છે? એ વિરાટ પુરુષનો અવતારના ભાગ રૂપે છે. આ બધું અનંત ભગવાન સ્વરૂપ જ છે. અહમ ભવ યજ્ઞ મે પ્રદેશઃ. એટલું જ નહીં, ભવ એટલે તમે. હે નારદજી, તમે, હું, આ પ્રજાપતિઓ પણ ભગવાનના કોણ છે? અવતાર છે. આ ભગવાનના વિરાટ સ્વરૂપમાં, ભગવાનના અવતાર રૂપે જ આ બધી વસ્તુ પ્રગટ થઈ છે. સંપૂર્ણ જગત જ જે છે, આ સમજો. ફરીથી આખું જગત અહીંયા લિસ્ટ આપી દીધું છે. દક્ષાદયઃ ભવદાદયશ્ચ સ્વર્ણલોકપાલાઃ ખગલોકપાલાઃ નૃલોકપાલાઃ તલલોકપાલાઃ ગંધર્વ વિદ્યાધર ચારણેશાઃ યે અક્ષર રક્ષ. ફક્ત આ લોક જ એમ નહીં, કાળ, સ્વભાવ, દ્રવ્ય, ગુણ, વિકાર, આ બધું કહીએ એટલે કયું થયું? આ પ્રત્યક્ષ જગત થયું. પ્રત્યક્ષ જગત જ વિરાટ પુરુષ છે એમને, પ્રત્યક્ષ જગત જ ભગવાનનો અવતાર છે એમને. પણ અન્ય પણ જે છે, અહમ એટલે કે હું છું, યજ્ઞપતિ છે, પ્રજાપતિ છે, દક્ષ પ્રજાપતિ છે, ભવદાદ એટલે કે તમે બધા જે નારદ, સનકાદિ બધા જે છે, સ્વર્ગલોકના પાલન કરનારા છે, ખગલોકના પાલન કરનારા છે, નૃલોકનું પાલન કરનારા છે, તલલોક એટલે કે નરકાદિ લોકનું જે પાલન કરનારા જે છે, ગંધર્વ, વિદ્યાધર, ચારણ, ઈશા, યક્ષ, રક્ષ, ઉરગ, આ બધા શબ્દ આગળ આવી ગયા છે. ઉરગ એટલે શું છે? જે પેટથી ચાલનાર. નાગનાથાઃ યેવ ઋષિણામ વૃષભાઃ પિતॄણામ દૈત્ય.
इंद्र सिद्धेश्वर दानवेन्द्र अन्य च ये प्रेत पिशाच भूत आ બધું એમ કે આ બધું આવી જાય જા સમજ એટલે બ્રહ્માજી શું કહે છે ભૂત પિશાચ કુષ્માંડય મૃગ પક્ષી અધિશાહ યત્કિંચ લોકે ભગવાન આ જગતમાં બીજું જે પણ કંઈ છે જા સમજ યત્કિંચ लोके भगवान महस्वद ओजह अस्वद बलवत क्षमावत आ जगत में जे पण कई सौंदर्य छे जे पण कई लज्जा छे वैभव छे विभूति छे एटलुं ज नहीं ह्री श्री विभूति आत्मवत अद्भुतार्णम तत्वं परम रूपवत अस्वरूपम खरेखर आ बधी वस्तु अस्वरूपम जा समझ भगवानનું તો પોતાનું કોઈ રૂપ છે જ નહીં ભગવાનના પોતાનો કોઈ નામ અને રૂપ નથી પણ છતાં પણ આ સર્વ વસ્તુ શું છે એ પરમાત્મા તત્વ જ છે પરમાત્મા તત્વથી અન્ય કોઈ વસ્તુ અહીંયા છે જ નહીં પ્રધાન્યતઃ નામ ઋષઃ આમનંતે પણ હે નારદજી આમ આ દરેક વસ્તુ જે લોકપાલ છે ઇન્દ્ર છે જો સમજો પાતાળ લોકના જે ઇન્દ્ર રાજા છે દેવેન્દ્ર છે દાનવેન્દ્ર છે સિદ્ધેશ્વર છે આ બધા પણ ભગવાનની વિભૂતિ છે આ પણ બધા ભગવાનના અવતાર જ છે પણ આ એને બદલે શું કરવામાં આવે જો સમજો મેં આગળ કહ્યું ને પ્રધાન્યતઃ યાન ઋષઃ આમનંતિ લીલા અવતારાન પુરુષસ્ય ભૂમ્નઃ પણ આ ભૂમિ પર જે પ્રધાન અવતારો જે છે એની ચર્ચા કરવામાં આવે છે ખરેખર તો બધા ભગવાનના અવતાર માત્ર છે લીલા અવતારાન પુરુષસ્ય ભૂમ્નઃ ખરેખર તો આ બધા શાસ્ત્રમાં જે વર્ણન કરવામાં આવી રહ્યા છે એ પ્રધાન લીલા અવતારનું વર્ણન કરવામાં આવે છે આ પિયતામ કર્ણ કષાય શોષાન અનુક્રમિશ્ચેત ઈમાન સુપેશાન અને હે નારદજી આ લીલા અવતાર ભગવાનની જે છે એ લીલા અવતાર ફક્ત જો સમજો ધર્મની સ્થાપના માટે જ લીલા અવતાર છે એમ નહીં અહીં બ્રહ્માજી બહુ સરસ વાત કરે કે ભગવાન આ લીલા અવતાર જ્યારે કરે છે આ લીલા અવતાર જ્યારે ધારણ કરે છે તો એ શાના માટે છે તો કે ભગવાનની અવતાર લીલા જે છે કર્ણ જો સમજો કર્ણેન્દ્રિય દ્વારા એ લીલા અવતારની જ્યારે કથાનું શ્રવણ કરવામાં આવે તો એ કથાનું શ્રવણ પણ કેવું છે અત્યંત મધુર છે અત્યંત મનને આકર્ષિત કરનારું છે આમ ભક્તો પર કૃપા કરવા માટે ભક્તોના મનને મધુરતા પ્રદાન કરવા માટે આ ભગવાન શું કરે છે અનેક પ્રકારના અવતાર ધારણ કરે છે અને એ અવતાર દ્વારા એ મધુરતા દ્વારા ભગવાન શું કરે છે કર્ણ કષાય જો કષાય શબ્દ આપણને ખબર છે જાણ કષાય એટલે મલિનતા આ જગતમાં જેટલી પણ મલિનતા જે છે એ બધી મલિનતા આવી કયા માર્ગથી કર્ણના માર્ગથી જ જો કર્ણના માર્ગથી આ મલિનતા આપણા મનમાં આવી છે તો હવે શું કરવું પડશે કર્ણના માર્ગથી ભગવાનની લીલાનું ભગવાનના રૂપનું ભગવાનના સ્વરૂપનું આપણે શ્રવણ કરીએ અને કર્ણ દ્વારા એ શ્રવણ કરીને શું કરવાનું છે આ બધા કષાયનો નાશ કરવાનો છે અનુક્રમિત છે અને એટલા માટે હે નારદજી તમે સાવધાન થઈને આ પરમાત્માની લીલા અવતારનું હું જે વર્ણન કરીશ એનું તમે શ્રવણ કરવાનો પ્રયત્ન કરજો સાવધાનતા પૂર્વક એમાં રસ લેજો જા સમજો અનુક્રમિત એટલે કે ક્રમથી હું તમને એક અવતારનું વર્ણન કરીશ પણ સાવધાનતા પૂર્વક તમે એ જે વર્ણન હું કરું છું એને માણવાનો તમે શું કરો પ્રયત્ન કરો કેમ કે ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ છે ભગવાન સ્વયં મધુર છે તો ભગવાન જો મધુર જે છે તો પછી એ ભગવાનની અવતાર લીલા જે છે એ પણ કેવી હશે અત્યંત મધુર છે આપણા હૃદયમાં રહેલી સર્વ પ્રકારની મલિનતાનો નાશ કરનાર છે અને જ્યારે મનમાંથી મલિનતા દૂર થાય છે તો આપણું મન અવશ્ય પ્રસન્ન થાય છે અને એટલા માટે હે નારદજી તમે સાવધાનતા પૂર્વક આ ભગવાનના જે પ્રધાન અવતારો જે છે એનું હું તમને વર્ણન કરીશ એ વર્ણન તમે બહુ પ્રેમથી સાંભળજો જાસો આમ બ્રહ્માજી પેલી વિનંતી કરે જાસો કેમ વિનંતી કરે કે ક્યારેક મન આપણું પાછું શું થઈ જાય ઉદાસીન થઈ જાય ભટકી પડે વિક્ષેપ થઈ જાય
અને એટલે બ્રહ્માજી કહે છે, જો નારદજીને કહે છે એનો અર્થ શું થયો? નારદજીનું મને વળી ક્યાંક ભટકાઈ ગયું. એટલે બ્રહ્માજી શું કહે છે? હે નારદજી, પ્રેમથી તમે આ સાંભળજો, કારણ કે આ લીલાવતા તમારા કર્ણ દ્વારા હૃદયમાં જઈને સર્વ પ્રકારની મલિનતાનો નાશ કરનાર છે. અને એ બધી અવતાર લીલા હું તમને હવે પછી કહીશ. હવે પછી સપ્ટેમ્બરમાં મળીશું આપણે, ત્યારે ખૂબ મજા આવી. આ બહુ સરસ ભગવાનની લીલા અવતાર છે. અત્યારે સાંભળ્યું, એ બધું લીલા અવતાર છે. વિરાટ પુરુષનું ચિંતન કરીએ, ઘરે જઈને ફરીથી આ ભાગવત વાંચો, ભગવાનના વિરાટ પુરુષનું વર્ણન કરો, અને એનું મનમાં શું કરવાનું છે? આ ઉપાસના, આ સાધના સ્કંદ છે. સાધના સ્કંદ છે એનો શું થયો? બે વસ્તુ છે, એક જ્ઞાન છે અને બીજું કર્મ છે. આ જાસૂદનું પુષ્પ છે એમ જ્યારે આપણે કહીએ તો એને જ્ઞાન કહેવાય. એમાં કોઈ કર્મને સ્થાન નથી. પણ ઉપાસના એમ કહેવામાં આવે, સાધના એમ કહેવામાં આવે તો શું કરવું પડે? જાણ્યા પછી શું કરવાનું છે? એ સાધના ઉપાસના કરવાની છે. પછી અહીંયા એ બધી ઉપાસના અહીંયા રામદાસ આશ્રમમાં મૂકીને નહીં જવાનું, કરવાની છે. એનું શું થાય? પૂજ્ય સ્વામીજીને મને દ્રષ્ટાંત બહુ સરસ આવે કે પેલી રસોઈ કરવાની પેલી પુસ્તક લઈ આવે, વાંચી લીધું. શું વાંચી લીધું? ઢોકળા કેમ બનાવવા, ઢોકળા કેમ બનાવવા વાંચી લીધું, બની ગયા. વાંચ્યા પછી શું કરવું પડે? બનાવવા. બનાવ્યા પછી પત્તો નહીં લાગે, બનાવ્યા પછી ખાવું પડે. બનાવ્યા પછી શું કરવું પડે? એ જ રીતે આ ઉપાસના આપણને દર્શાવી. આ વિચાર, 6 અધ્યાયમાં આપણે જેટલી ઉપાસનાઓ જોઈ, એ ઉપાસનાઓ છેવટે આપણે શું કરવાની? જે પેલા ઢોકળા બનાવીને પછી માણીએ ને, એમાં ઉપાસનાને પણ શું કરવાની જરૂર છે? ચિંતનની જરૂર છે. તમારી પાસે આટલા મહિના છે, જો આ સમજો, આ બીજો મહિનો છે, 9 મહિનો, તમારી પાસે કેટલા મહિના છે? 5 મહિના શું કરવાનું છે? આ સાધના કરવાની, ઈશ્વર ચિંતન. સ્મર્તવ્ય, કીર્તિતવ્યશ્ચ, શ્રોતવ્ય. આમ સતત પરમાત્મામાં આપણું મન શું છે? નિરંતર એ પરમાત્માનું ચિંતન કરતું રહે, સ્મરણ કરતું રહે. એ જ આ ભાગવતનો સંદેશો છે. બીજી વાર આપણે આગળ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते